ગીત ગમ્મત, થોડી ગમ્મત થોડા ગીત. દર રવિવારે સવારે 11:05. વેલકમ બેક ટુ લક્ષ્મી તુવેરદાર રસોઈ શો. પાસ્તા વીક નો આજે બીજો દિવસ છે અને અત્યારે સુમીરાબેન તમને શીખવી રહ્યા છે પાસ્તા વીક સેફ્રન કોકોનટ મિલ્ક. સુમીરાબેન, હવે શું કરીએ છે? તૈયાર થઈ ગયું છે અને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. ઓકે. આ કેટલા સર્વિંગ રેડી થયું છે? લગભગ 2 થી 3 જણને થઈ શકે. ઉપર બેસિલ લીવ છે, એટલે બેસિલ આપણી તુલસી જેવું જ હોય, એનાથી ગાર્નિશ કરીશું. એક સરસ મજાના ફ્લેવર્ડ પાસ્તા તૈયાર છે, પાસ્તા વિથ સેફ્રન કોકોનટ મિલ્ક, જેને એક સાઇડ ડિશ તરીકે પણ ખાઈ શકાય છે અને મેઇન ડિશ તરીકે પણ લઈ શકાય છે. પાસ્તાનું તો કેવું પડે, ફટાફટ તૈયાર થઈ જાય. પ્રોસેસ ખૂબ ઈઝી હોય અને ટેસ્ટી પણ એટલા હોય. તો ચલો રીત લખી લો અને પછીથી ચોક્કસ બનાવજો આ ડિશ. પાસ્તા વિથ સેફ્રન કોકોનટ મિલ્ક બનાવવા માટે જોઈશે કેમ્પેનિલ પાસ્તા 100 ગ્રામ, તેલ 3 ટીસ્પૂન, લસણ 4 કળી, કેસર 8 થી 10 તાંતણા, ટામેટા 2 નંગ, કોકોનટ મિલ્ક 100 મિલીલીટર, પાણી 100 મિલીલીટર, છીણેલી લીંબુની છાલ ચપટી, મીઠું સ્વાદ અનુસાર, મરી પાવડર 5 ટીસ્પૂન. ગાર્નિશિંગ માટે બેસિલ. પાસ્તા વિથ સેફ્રન કોકોનટ મિલ્ક બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ તેમાં લસણ અને કેસરના તાંતણા ઉમેરી સાંતળી લો. ત્યારબાદ તેમાં શેકીને છાલ